પરિશ્રમ એ જ પારસમણી આ સુવાક્ય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અત્યારે ચોક્કસથી લાગુ પડે છે। જી હા, બોર્ડની એક્ઝામની જાહેરાત થઈ ગઈ છે અને આજે આપણે વાત કરીશું બોર્ડ એક્ઝામની તૈયારીઓ રાજ્યભરના વિદ્યાર્થીઓ કેવી રીતે કરી રહ્યા છે એની। બોર્ડની એક્ઝામમાં તૈયારી તો બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તૈયારી કેવી રીતે કરવી, મમ્મી પપ્પાનું પ્રેશર, અઘરા લાગતા વિષયોમાં સારા માર્ક્સ મેળવવાનું પ્રેશર, આ તમામ બાબતો દરેક વિદ્યાર્થી અત્યારે ફેસ કરતો હશે અને એના વિશે આપણે જણાવીશું રાજ્યભરના શિક્ષકોનું મંતવ્ય। જી હા, બોર્ડની એક્ઝામની તૈયારી વિદ્યાર્થીઓએ કેવી રીતે કરવી એના વિશે જણાવીશું શિક્ષકોની ગાઈડલાઇન્સ। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય। તો માર્ચ મહિનાની 15 તારીખથી 10મા અને 12મા ધોરણની બોર્ડ એક્ઝામની શરૂઆત થઈ રહી છે। તો બોર્ડ એક્ઝામની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ એ માટે અમે આવ્યા છીએ અમદાવાદની પ્રેરણા હાઈસ્કૂલમાં, અને જ્યાં આપણે જાણીશું વિવિધ શિક્ષકો પાસેથી એક્ઝામની તૈયારીઓ વિશે। તો આવો મળીએ દક્ષિત સર, બારોટ સર અને વૈદ સરને। સર, બોર્ડ એક્ઝામની તૈયારીઓ વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી થઈને કેવી રીતે કરી શકે, તમે શું સલાહ આપશો? આખા વર્ષની એમની જે મહેનત છે એનો નિચોડનો આ એકમાત્ર સમય છે। આવા સમયમાં જો પોતાની હેલ્થ સારી હશે તો એ બાળક ઘણો સારો દેખાવ કરી શકશે। આ બાળકોએ માત્ર આખા વર્ષની કરેલી જે મહેનત છે એની પર જ વધારે ધ્યાન આપી અને એ જ બાબતનું પુનરાવર્તન કરી અને જો એ દરેક વિષયમાં જો બરાબર વેટેજ આપશે તો એવા બાળકોને કોઈ તકલીફ પડશે નહીં અને મા બાપોએ પણ આવા બાળકો પર કોઈપણ પ્રકારનું વધારે પડતું ટેન્શન આપવાની જરૂર નથી। બાકી તો પરિશ્રમ જ પારસમણી છે। ચોક્કસથી પરિશ્રમ એ જ પારસમણી છે। બારોટ સર, તમે શું ટિપ્સ આપશો વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામની તૈયારીઓ માટે? બોર્ડની એક્ઝામની તૈયારી માટે ખાસ કરીને વિદ્યાર્થીઓએ કેટલીક પોતાની શારીરિક કાળજી રાખવી જોઈએ। એમાં ખાસ કરીને એક તો ડાયટ, ખોરાક બાબતમાં ઘણા અત્યારે બાળકો જે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ પર જઈ રહ્યા છે, આ સમયગાળા દરમિયાન ખાસ કરીને એનો એવોઇડ કરવા જોઈએ અને બને ત્યાં સુધી ફ્રૂટ, દૂધ કે જ્યુસનો એ ખોરાકમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે નિયમિત 7 કલાકની જે ઊંઘ છે એ પણ પોતે લેવી જોઈએ। અને મા બાપને એક ખાસ સલાહ આપવામાં કે પોતાના બાળકની કમ્પેરિઝન એ કોઈ બીજા બાળક સાથે ના કરે, પણ એનામાં જે ક્ષમતા રહેલી છે એને જ માત્ર બહાર લાવવાનો મા બાપ પ્રયત્ન કરે અને એના માટે એને પોતે સહકાર એ પોતે આપતા રહે અને બની શકે ત્યાં સુધી એને ગમતી ટીવી સિરિયલ પણ જોવા દે। ઘણીવાર મા બાપો ટીવી બંધ કરે છે, એ ખોટું છે। એને ગમતી સિરિયલો એ માટે પણ એને સમય આપવો જોઈએ અને બને તો એના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એની સાથે જો એક સાથે બેસીને જો તૈયારી કરે તો વિદ્યાર્થીઓ જે સાથે બેસીને જે ગ્રુપ ચર્ચા કરતા હોય છે એમાં બાળકને ઘણી બધી માર્ગદર્શન શિક્ષકો કરતાં પણ સારું માર્ગદર્શન ત્યાંથી એને મળતું હોય છે। તો આવું આયોજન એ કરવું છે જેથી બાળક ટેન્શન ફ્રી બની આયોજન પોતાના ભવિષ્યની કારકિર્દીનું કરી શકે। ચોક્કસથી પ્રોપર ટાઈમિંગ ને ડેલી રૂટીન પ્રોપર હોવું જોઈએ। સર, તમે શું માનો છો, બોર્ડ એક્ઝામની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ? બરાબર, સાહેબે કીધું એ પ્રમાણે પણ કે એને પૂરતો આરામ તો જરૂર છે। ખાવા બાબતમાં એ બરાબર કે ભાઈ એને રેગ્યુલર જે જમતો હોય એ પ્રમાણે એને વધારે કોઈ બહારના ફાસ્ટ ફૂડ છે કે વગેરે ન લેવું જોઈએ। બીજી અગત્યની વસ્તુ તો એમ કહેવાય કે જે કંઈ વસ્તુ છે એને પૂરતો આરામ, રેસ્ટ મળવો જોઈએ અને મુખ્ય વિષયો ખાસ 10મા ધોરણમાં, 12મા ધોરણના એના મુખ્ય વિષયો છે એના ફિયર ન રહે એના માટે કરીને જેટલી વસ્તુ એણે તૈયાર કરી છે એના ઉપર અત્યારે વધારે લક્ષ્ય આપવું જોઈએ। નહીં કે શું છે કે હવે નવે અસરથી કંઈ નવું ઊભું કરીને અને બોર્ડના પ્રશ્નપત્રોમાંથી જોઈને અગત્યના પ્રશ્નો હોય એનું રિવિઝન કરીએ તો એ ઇનફ રહેશે મારી રીતે। થેન્ક યુ સર। તો જે રીતે વિવિધ સ્તરનું કહેવું છે કે બોર્ડ એક્ઝામની તૈયારીઓ માટે ન માત્ર પોતાના જે પ્લસ પોઈન્ટ છે, જે વિષયો સારા આવડે છે તે તો મહત્ત્વના છે જ, પરંતુ આ બધાની સાથે એક પ્રોપર ડેલી રૂટીન હોવું જોઈએ અને ટાઈમ મેનેજમેન્ટ કરીને દરેક વિદ્યાર્થીએ બોર્ડ એક્ઝામની તૈયારીઓ કરવી જોઈએ। તો આ સિવાય રાજ્યભરના અન્ય શિક્ષકો શું સલાહ આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને, જોઈએ એ વિશે રાજ્યભરના શિક્ષકોનું મંતવ્ય। વાત તો એ છે કે જેટલા પણ વાલી જાગૃત છે, જેણે વર્ષ દરમિયાન બાળક પાસે બરાબર તૈયારી કરાવી છે, બાળકે ખૂબ મહેનત કરી છે, એ લોકોને બહુ ચિંતા નથી। હવે જે તૈયારી કરીને બેઠો છે એણે તો પોતાની ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ સાચવવાની છે
કેટલાક લેટ કમર્સ હોય જે સમયસર તૈયારી ન કરી શક્યા હોય, મોડા જાગ્યા હોય અથવા બહુ મોડા જાગ્યા હોય, એના માટે જરૂરી છે કે બહુ નિરાશ ન થાય, પોતાની મેન્ટલ સ્ટેટસને બેલેન્સ કરે અને સારી રીતે કવર કરવાનો પ્રયત્ન કરે અથવા તો પાસ થવાનો પ્રયત્ન કરે. સાવ મૂકી ન દે કે હવે મારે કશું નથી કરવું, એ નિરાશાનો અભિગમ ન અપનાવે અને છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કરે. હા, બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ છે એટલે સ્વાભાવિક છે આ એસએસસીની પરીક્ષા છે, વિદ્યાર્થીઓ પ્રથમ વખત જાહેર પરીક્ષા આપે છે એટલે એમના મનમાં અનેક પ્રશ્નો હોય કે આ પરીક્ષામાં શું થશે, મારી કારકિર્દી કઈ બનશે, પણ ટેન્શન લેવાથી ક્યારેય એનું સોલ્યુશન આવતું નથી. આખું વર્ષ વિદ્યાર્થીએ સતત મહેનત કરી હોય છે, એમના શિક્ષકોએ મહેનત કરી છે, આ ઉપરાંત એના વાલીઓએ પણ સતત એની પાછળ ધ્યાન આપ્યું છે. તો વિના સંકોચે જે તૈયારી કરી છે હવે પછી એનું પુનરાવર્તન કરી અને નિશ્ચિતપણે પરીક્ષા આપવી જોઈએ વિદ્યાર્થીઓએ. વધારે પડતું તો લેખિતમાં તૈયારી કરે તો વધુ સારું રહે, ટેન્શન વગર. મૌખિક વાંચીને જે કરે છે એના કરતાં લેખિતમાં કરે તો વધુ સારું. વિદ્યાર્થી જ્યારે આવે છે જૂન મહિનામાં ત્યાંથી જ એને બોર્ડનું પરિરૂપ ખબર હોય છે. તો જો વિદ્યાર્થી બોર્ડના પરિરૂપ પ્રમાણે દરેક પ્રકરણ મુજબ પોતાની તૈયારી કરતો રહેશે તો તે ચોક્કસ આ પરીક્ષાના ભારમાંથી મુક્ત થઈ શકશે. અને તેમ છતાંય છેલ્લી ઘડીએ જો તેને પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો બજારમાં બોર્ડના પરિરૂપને અનુરૂપ ઘણા બધા સાહિત્યના પ્રશ્નપત્રો મળે છે. વિદ્યાર્થી આ પ્રશ્નપત્રો વસાવી અને તેને અનુરૂપ તૈયારી કરે, પોતાને જે ચેપ્ટર સહેલું લાગે છે તે ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે તેનામાંથી પોતે શું સારું કરી શકે છે તે મુજબ તૈયારી કરશે તો તે 100% સફળ થશે. એમને એ રીતે તૈયારી કરવી જોઈએ કે જેમાં આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવતા હોય એમાં સારામાં સારી મહેનત કરવી જોઈએ જેથી કરીને વધુમાં વધુ માર્ક મળે. બીજું સમય પાલન કરતાં શીખવું પડશે એમને, કારણ કે પ્રશ્નપત્રની અંદર 3 કલાકની અંદર પ્રશ્ન લખવાના હોય છે. મોટા પ્રશ્નને લોકો ઓછો સમય ફાળવે છે અને જે નાના પ્રશ્નો એમાં વધુ સમય ફાળવતો, એટલે પ્રશ્નની અંદર સમયને ધ્યાનમાં રાખીને એમને જવાબ લખવા પડશે. તૈયારી કરવી એનું આયોજન જો શરૂઆતથી જ હોય, વિદ્યાર્થી જ્યારે ધોરણ 10 અને 12માં એડમિશન લે છે ત્યારથી જ આયોજનપૂર્વક જો એ વાંચન કરે, નિયમિત લેસન કરતો હશે તો પરીક્ષાના દિવસે એને ટેન્શન મુક્ત બનીને, ભયમુક્ત બનીને એ પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવવાનું કારણ એક જ છે, આખું વર્ષ વિદ્યાર્થીઓ પોતાના મૂડમાં જ રહેતા હોય છે, બરાબર. બીજું, પરીક્ષા એકદમ નજીક આવતી જાય એટલે ટેન્શનમાં આવતા જાય છે, એમની તૈયારી હોતી નથી. એક ક્લાસીસ ઉપર લોકો મદાર મૂકે છે, ક્લાસીસને મહત્ત્વ આપે, સ્કૂલને કોઈ મહત્ત્વ આપતા હોતા નથી. સ્કૂલમાં શિક્ષકો જે કામ કરાવે છે એને ધ્યાનમાં રાખતા હોતા નથી. બીજું, જે સ્કૂલની પરીક્ષાઓ લેવાતી હોય છે એમાં વિદ્યાર્થીઓ બિલકુલ તૈયારી વગર, કોઈ પણ જાતની તૈયારી કરવાની નહીં. પરીક્ષા કહેવાય પરીક્ષા, પણ પરીક્ષાની તૈયારી સિવાય આવવાનું, પછી રિઝલ્ટ શું આવે. 10મું અને 12મા ધોરણની પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કારકિર્દીનું પ્રથમ એક સોપાન ને પ્રથમ એનું પગથિયું છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાનું પહેલાંના સમયમાં એવું હતું કે એક ડર હતો, હાવ હતો, પણ હવેની પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાની જે ગોઠવણી એટલી શુદ્ધ થયેલી છે, જેમ કે સમગ્ર શાળા છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે, એના વર્ગખંડ પણ એ રીતે સજ્જ થયેલા હોય છે. એટલે આ માહોલમાં વિદ્યાર્થીઓ પહેલાંથી પ્રિપેર છે અને શાળા લેવલે જે પરીક્ષાઓ લેવાય છે અને જે શાળામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે એ પણ આ જ માહોલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પરીક્ષાનું. એટલા માટે અત્યારે હાલમાં કોઈ વિદ્યાર્થીઓ, હું માનું છું ત્યાં સુધી, એવા ટેન્શનમાં હોતા નથી. હા, કોઈ વખત પોતાના શાળા લેવલની પરીક્ષામાં નબળા પરિણામ આવતા હોય તો એમાં એ વિદ્યાર્થી જો કોઈ કારણોસર હતાશ થઈ જતા હોય તો શાળામાં એક કાઉન્સેલિંગની ટીમ પણ બનાવવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરી, જરૂર પડે વાલી મિટિંગ પણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે પ્રિપેર કરવામાં આવે છે. એટલે હાલની પરીક્ષા પદ્ધતિનું આયોજન જે રીતે ગુજરાત સરકાર દ્વારા થયેલું છે એમાં વિદ્યાર્થી બહુ સ્વસ્થ અને શાંતિથી પરીક્ષા આપી શકે એવું આયોજન થયેલું છે. વિદ્યાર્થીઓએ રેગ્યુલર તૈયારી કરવી જોઈએ કે છેલ્લે પરીક્ષા આવે છે એ જ સમયે જ્યારે વાંચવા બેસે છે ત્યારે એ લોકોને ટેન્શન થઈ જાય છે, પણ એ લોકો રેગ્યુલર જ્યારે તૈયારી કરતા હોય છે, નિયમિતતા હોય તો એવું કોઈ ટેન્શન એમનામાં દેખાતું નથી. અમારા કેમ્પસમાં રેગ્યુલર એમને એક્ઝામ લેવાતી હોય છે, દર માસિક પરીક્ષા લેવાતી હોય છે અને દિવાળી પછી બોર્ડના લગભગ 5 થી 6 પેપર દરેક વિષયના લેવાઈ જતા હોય છે.
તો જ્યારે એક્ઝામ આપવા જાય છે બોર્ડની ત્યારે એમને એવું લાગતું નથી કે જ્યારે અમે એક્ઝામના એક માહોલમાં છે, કારણ કે રેગ્યુલર એ એક્ઝામના માહોલમાં જ રહેતા હોય છે, તો એક ભય દૂર થઈ જતો હોય છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 36 દિવસ પછી યાની 15 માર્ચે લેવાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી 5 વર્ષની એટલે કે વર્ષ 2012થી 2016ની 5 વર્ષની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો લેખિતમાં જવાબો સાથે તૈયાર કરીને વ્યવસ્થિત રીતે તૈયારી કરે અને ઝીણવટભરો અભ્યાસ કરે તો એઓ સંપૂર્ણ સફળ થઈ શકે. એના માટે અગાઉથી જ પ્લાનિંગ રાખવું જોઈએ કે જેથી કરીને જેટલું તમે જે પ્રશ્નો તૈયાર કરશે લેખન કરશો તો ચોક્કસ એમાં સફળતા મળશે જ. ફક્ત વાંચવા કરતાં લેખન પણ એટલું જ જરૂરી છે. અને કોઈ 5 કે 7 માર્કનું ન આવડે એનાથી ગભરાવાની જરૂરિયાત નથી. જે આવડે છે એ કોન્ફિડન્સથી લખવું જ જોઈએ. વિદ્યાર્થીઓએ એક તો મનથી તનથી તંદુરસ્ત રીતે પોતાનું મન ડેવલપ કરવું જોઈએ. બીજી વાત કે ઘરનું વાતાવરણ પણ પરીક્ષાલક્ષી હોવું જોઈએ અને સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને પણ એટલું મહેનત અને પરીક્ષાનો બહુ જ ભાર ન આપવો જોઈએ. અને વિદ્યાર્થીઓએ કે પરીક્ષા એક સરળ વસ્તુ છે, પરીક્ષાને બહુ ટેન્શન રૂપે લેવું જોઈએ. ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં MCQ પ્રશ્નો આવે છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. એના પાછળ સમય આપવો જોઈએ. સાથે સાથે પાર્ટ બી જે લોંગ ક્વેશ્ચન્સ આવે છે તેના માટે તૈયારી કરવી જોઈએ અને પ્રશ્નો એ રીતે તૈયાર કરવા જોઈએ કે જે વારંવાર પુનરાવર્તિત થતા હોય તેવા પ્રશ્નો પર એમને વધારે મહત્ત્વ આપવું જોઈએ. હા, વિદ્યાર્થીઓના કરતાં વાલી વધારે ટેન્શન લેતા હોય છે અને વાલીને પોતાને પણ ખબર નહીં હોતી કે કઈ રીતે છોકરાઓને તૈયારી કરાવેલી, એટલે છોકરાઓ ઉપર વાલીનું પ્રેશર વધારે હોય છે અને એના કારણે એ લોકો ઓછી મહેનતમાં ગૂંચવાઈ જાય છે. એટલે સારી મહેનત કર્યા કરતાં ચિંતા વધુ કરે છે, એ ના થવી જોઈએ. વાલીઓએ પણ એમને સહકાર આપવો જોઈએ અને કોઈ પણ બાળક ઉપર કોઈ પણ જાતનું વધારે પડતું પ્રેશર કર્યા સિવાય મુક્ત મને પરીક્ષા આપી શકે અને પરીક્ષાના દિવસોમાં એ બિલકુલ આરામ કરીને એ પહેલાં પરીક્ષા શરૂ થવાની હોય પહેલાં જ બધી તૈયારી કરી દે તો હું માનું છું કે કોઈ પણ જાતનો એનામાં તણાવ ઉત્પન્ન થશે નહીં. હાલના સમયમાં કોમ્પિટિશનનો જમાનો છે, એવા સમયે એક હેલ્ધી કોમ્પિટિશન ઉત્પન્ન થાય એવું વાતાવરણ આપણે ઉત્પન્ન કરવું જોઈએ. શાળા અને પરિવારે આવા વાતાવરણને પ્રોત્સાહન આપવું જોઈએ. મારું મંતવ્ય છે કે બાળકોએ પરીક્ષાને એક કોમ્પિટિશન લેવી જોઈએ અને કોમ્પિટિશનમાં સક્સેસ થાય એવો પ્રયત્ન કરવો. માર્ચ મહિનામાં શરૂ થનારી બોર્ડ એક્ઝામની તૈયારીઓમાં અત્યારથી જ રાજ્યભરના વિદ્યાર્થીઓ લાગી ગયા છે, પરંતુ એક સવાલ ઊભો થાય કે શા માટે બોર્ડ એક્ઝામને આટલી મહત્ત્વની ગણવામાં આવે છે? એક વિદ્યાર્થીની કરિયરના પાયામાં આ એક્ઝામનું મહત્ત્વ શું રહેલું છે એ વિશે જણાવીશું શિક્ષકોનું મંતવ્ય. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર.
મોલમાં ચાલી રહી છે ઉઘાડી લૂંટ. સેલના નામે ચલાવી રહ્યા છે લૂંટ. મોટી મોટી કંપનીઓ કરી રહી છે લોભામણી જાહેરાતો. મંતવ્ય ખોલશે શોરૂમની પોલ. જુઓ સેલ પર સપાટો ટૂંક સમયમાં. દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને, IAS ઓફિસર બને. જો કે સફળતાના શિખર પર ચડવા માટે બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. ત્યારે આપણે જોઈશું દરેક શિક્ષકનું મંતવ્ય કે શા માટે બોર્ડની પરીક્ષા દરેક વિદ્યાર્થીના જીવનમાં આટલું મહત્વ ધરાવે છે. દરેક વિદ્યાર્થીના કરિયરમાં આ એક્ઝામનું શું મહત્વ છે, જોઈએ શિક્ષકોના મંતવ્ય દ્વારા. ધોરણ 10-12 પછી કરિયર નક્કી કરવા ધોરણ 10 અને 12ની બંનેની પરીક્ષા ખૂબ જ અગત્યની ગણાય. 10માં પછી એ લોકોને કઈ ફિલ્ડમાં જવું છે, એ કોમર્સ લેવું છે, આર્ટ્સ લેવું છે, સાયન્સ લેવું છે, જે લેવું હોય ઇન્ટરેસ્ટ પ્રમાણે એ પ્રમાણે મહેનત કરી શકે. સાથે સાથે 12માં પછી એમને ક્યાં આગળ કયા કોર્સમાં જવું છે એ પણ એ સરળતાથી નક્કી કરી શકે છે. એ હેતુથી બંને ઘણી અગત્યની છે. 10 અને 12 એ બે જે બોર્ડની જાહેર પરીક્ષાઓ છે, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, આ બંને બોર્ડની પરીક્ષા એ એક એવું સોપાન છે કે જેના પછી વિદ્યાર્થીના જીવનના વિવિધ પગથિયાઓ, વિવિધ સોપાન અને વિવિધ દિશાઓ નક્કી થાય છે. તમે A ગ્રુપ લો છો કે B ગ્રુપ, કયું ગ્રુપ લો તો શામાં એડમિશન મળે, એના ઉપર આખી જિંદગીનો આધાર હોય છે. કોઈને નર્સિંગમાં જવું છે, ફિઝિયોથેરાપીમાં જવું છે, મેડિકલમાં જવું છે, ડેન્ટલમાં જવું છે. આવી કોઈ વ્યક્તિ જો ભૂલથી A ગ્રુપ લઈ લે તો એની ભવિષ્યની કારકિર્દી પર એક મોટું પૂર્ણવિરામ મુકાઈ જાય. 9મા ધોરણ સુધી વિદ્યાર્થી શાળાની પરીક્ષા આપે છે, સમગ્ર માહોલથી પરિચિત હોય છે. 10મા અને 12મામાં એણે એક જાહેર પરીક્ષા આપવાની હોય છે, જેમાં એને લગભગ 10મા ધોરણની અંદર 12-13 લાખ વિદ્યાર્થીઓ અને 12મામાં 1-2 લાખ વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ઉતરવાનું હોય છે. એટલે આ પરીક્ષા એને માનસિક રીતે એક મોટા પ્લેટફોર્મ ઉપર તૈયારી કરવાની ક્ષમતા પૂરી પાડે છે અને આને જ આધારે એની કારકિર્દી ઘડાય છે. ધોરણ 10માં અને 12માં માટે ખૂબ જ મહત્ત્વની કહી શકાય, કારણ કે એ લોકોને એમનું ભવિષ્ય આધાર રાખેલું હોય છે આ એક્ઝામ પર કે એમને કયા ફિલ્ડમાં જવું છે, સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે. અને 12માવાળા માટે પણ ખૂબ જ મહત્ત્વની કહી શકાય, કારણ કે એમને તો મેઇન એક્ઝામ મેઇન કહેવાય છે ફ્યુચર માટે. બોર્ડની પરીક્ષા મહત્ત્વની જ કહી શકાય, કારણ કે જે ધોરણ 10 પછી જો એમને ડિપ્લોમા જવું હોય કે પોલિટેકનિકમાં જવું હોય, બરાબર, તો એ એમાં પણ જઈ શકે છે ધોરણ 10 પછી. અને ધોરણ 10 પછી એને સાયન્સમાં જવું છે કે પછી આર્ટ્સ કોમર્સના સામાન્ય પ્રવાહમાં જવું છે એ પણ નક્કી થાય. અને ધોરણ 12 પછી જો એ આર્ટ્સ કોમર્સમાં હશે તો એ આગળ ગ્રેજ્યુએશન પણ કરી શકશે. અને જો કોમર્સના વિષયો લીધેલા હશે તો એ CA, એકાઉન્ટ એ બધામાં પણ આગળ જઈ શકશે. અને ધોરણ 12 સાયન્સ લીધું હશે તો એને એન્જિનિયરિંગ કે મેડિકલ કે પેરામેડિકલ એ બધામાં પણ એ સરળતાથી જઈ શકશે. ખૂબ જ અગત્યની કહી શકાય. એમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે તો આ અગત્યનું યર છે. ધોરણ 10 માટે 1-2 તક તમને મળશે, પણ 12મા માટે બહુ છેલ્લું અને મહત્ત્વનું. જો એ લોકો આમાં વિશેષ તૈયારી કરે અને ધ્યાન આપે તો જે તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું બની શકે છે. ખૂબ મહત્ત્વની કહી શકાય, કારણ કે ધોરણ 10 પછી પણ ઘણા બધા અભ્યાસક્રમ છે અને એ અભ્યાસક્રમ દ્વારા પણ પોતાની કારકિર્દી બનાવી શકાય છે. વિદ્યાર્થી જો એમાં હાયર સ્ટડીઝ કરવા માગતો હોય અથવા તો અન્ય પ્રોફેશનલ કે ટેકનિકલ કોર્સ કે પછી સામાન્ય પ્રવાહના કેટલાક કોર્સ એ કરવું હોય તો એણે 12મું ધોરણ પાસ કરવું પણ અનિવાર્ય બને છે. આમ તો 8, 9, 10, 10મું છે એનો સૌથી વધારે પાયો છે, પણ જો 10મામાં ધ્યાન રાખે તો જે 10મામાં આવે છે એ જ 11 અને 12માં આવતું હોય છે. ધ્યાન રાખે તો એનો પાયો છે મજબૂત બને છે. ધોરણ 10 માટે બોર્ડની પ્રથમ પરીક્ષા છે, એટલે એમાં જે તૈયારી કરવી જોઈએ એના અનુસારમાં પોતે કયા વિષયમાં રસ ધરાવે છે, કે જેને સાયન્સમાં જવું છે એ સાયન્સના વિષય તરફ વધુ મહેનત કરવી જોઈએ. અને 12મા ધોરણનો વિદ્યાર્થી જે સામાન્ય પ્રવાહમાં છે એની દિશા
અલગ અલગ કોર્સમાં જવાની પરિણામે કરવી જોઈએ. કે સામાન્યતઃ કોઈપણ બાળક 10 અને 12ની પરીક્ષા આપે પછી પોતાની કેરિયરનો ફાંટો પકડતો હોય છે, પણ 10મા ધોરણની પરીક્ષા વખતે બાળકની જે ઉંમર છે એ અત્યંત નાજુક ન એટલે કે સમજી ન શકે સમયની હોય છે. તો મોટાભાગે એના વાલીઓ જે ફેકલ્ટી પસંદ કરાવતા હોય છે એમાં બાળકો જતા હોય છે. ખરેખર 12મા ધોરણ પછી જ એ કેરિયર પકડે એ વધુ યોગ્ય છે. વિદ્યાર્થીઓએ તૈયારી કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક તો પોતાનું કેલિબર, સ્ટ્રેસ અત્યારે વધારે આવી ગયો છે લોકોનામાં, એટલે સ્ટ્રેસ વિના તૈયારી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને પોતાને ખબર છે કે ભાઈ મને આટલું જ આવડે છે, અને એના પેરેન્ટ્સ પણ ઘણી વખત એવું થાય છે કે ઘણી વધારે પડતી અપેક્ષાઓ રાખતા હોય છે. અત્યારે સમાજ પણ એવી દિશામાં જઈ રહ્યો છે કે મારું બાળક છે આગળ જઈને કંઈક સારી દિશામાં બને, કંઈ સારો વ્યક્તિ બને, સારું કમાઈ શકે. એટલે જે ઇકોનોમિકલની સાથે આર્થિક પાસું જોડી દેવામાં આવે છે સમાજમાં, એટલે વિદ્યાર્થી ઉપર એક પહેલેથી જ સ્ટ્રેસ આવી જાય. તમે જોતા હો તો પહેલા ધોરણથી જ માંડીને વિદ્યાર્થીઓ આજે મોટા મોટા થેલા ભરાઈને જતા હોય છે, અને મોટી સ્કૂલો પણ વધારે પડતી અપેક્ષા રાખતી થઈ ગઈ છે. એટલે વિદ્યાર્થીના પોતાનામાં વધારે પડતો સ્ટ્રેસ આવી ગયો છે. એટલે શું વાંચવું શું ના વાંચવું ઘણી વખત એ પોતે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. પરીક્ષામાં લખી શકતા નથી, આમ આવડતું હોય છે. 12ની પરીક્ષા આપ્યા પછી પરિણામ આવતા લગભગ 3 મહિનાનો સમયગાળો હોય છે. તે દરમિયાન કઈ લાઈનમાં આપણે પ્રવેશ મેળવવો છે એ પોતે જે વિષયમાં રસ હોય એ વિષયના રસના આધારે આપણે નક્કી કરવું જોઈએ, અને એની જરૂરિયાત દેશમાં રાજ્યમાં કેટલી છે એ જોઈને પણ એની પસંદગી કરવી જોઈએ. બોર્ડની એક્ઝામ જ્યારે નક્કી કરવામાં આવી ત્યારે ખરેખર મહત્ત્વની છે, પણ હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જે મહત્ત્વ ખરેખર જે એનું અંકાવવું જોઈએ એ અંકાતું નથી. જ્યારે લેવલ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા 10મા પછી અમુક કોર્સમાં જવાય, 12મા પછી અમુક કોર્સમાં જવાય, બરાબર, પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ એનું કોઈ લેવલ જરવાતું નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે. 10-12ની પરીક્ષા કેરિયર નક્કી કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે 12મા પછી સર્વિસ માટેની પણ લાયકાત ગવર્મેન્ટે નક્કી કરેલી છે, અને 10મા પછી વિવિધ લાઈનોમાં જવા માટે સાયન્સ લાઇનમાં જવું હોય, કોમર્સમાં આગળ CA થવું હોય તો પણ એ રીતે 10મા પછી થઈ શકાય છે. એટલા માટે કેરિયર માટે ખૂબ જ મહત્ત્વના બંને વર્ષ કહી શકાય. રાઈટ છે, વિદ્યાર્થીઓએ પોતાનો ગોલ નક્કી કર્યો હોય છે. ક્યારેક એમના પેરેન્ટ્સ પણ એમનો ગોલ નક્કી કરે છે, પણ ક્યારેક પેરેન્ટ્સ પોતે જે નથી કરી શક્યા એ પોતાના સંતાન પર ઠોકી બેસાડવા માટે પ્રયત્ન કરતા હોય. આવું ન થવું જોઈએ, પણ વિદ્યાર્થીની રસ અને રુચિ પ્રમાણે એને જે ફિલ્ડમાં જવું જોઈએ એને અંદર પ્રોત્સાહિત કરે તો વધુ સારું છે સંતાન માટે. જેમ કે 10મું ધોરણ છે એ વિદ્યાર્થીના ભવિષ્યનું તેના કારકિર્દીનું પ્રથમ પગથિયું હોય છે. 1 થી 9 ધોરણ સુધી બાળકો ફક્ત સ્કૂલ લેવલની એક્ઝામ આપતા હોય છે, જ્યારે 10મા ધોરણથી તેઓ પ્રથમ બોર્ડની એક્ઝામ આપતા હોય છે, અને આગળ જઈને પણ તેમને 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ કાયમ માટે ઉપયોગી થતું હોય છે. એ ધોરણે જોવા જઈએ તો 10મું ધોરણ જે છે એ ખૂબ જ વિદ્યાર્થીની કારકિર્દી માટે ખૂબ જ અગત્યનું. વિદ્યાર્થીએ તેનું મૂલ્યાંકન જાતે કરવું જોઈએ. તેના ઉપર વાલી મિત્રોએ કોઈપણ પ્રકારનું દબાણ કરવું જોઈએ નહીં. વિદ્યાર્થી કયા ફિલ્ડમાં જઈ શકે છે, એનું લાયકાત કયા ફિલ્ડની છે એને પોતે નક્કી કરવી જોઈએ, અને વાલી સાથે એનો ચર્ચા વિચારણા કર્યા પછી જ એણે એનું ફિલ્ડ નક્કી કરવું જોઈએ. દરેક વિદ્યાર્થીએ બોર્ડ એક્ઝામની તૈયારી ટેન્શન ફ્રી થઈને કેવી રીતે કરવી જોઈએ અને તેમાં સફળ થવા માટે શું સંજીવની રહેલી છે એ જણાવીશું એક્સપર્ટના મંતવ્ય દ્વારા. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય.
મોલમાં ચાલી રહી છે ઉઘાડી લૂંટ. સેલના નામે ચલાવી રહ્યા છે લૂંટ. મોટી મોટી કંપનીઓ કરી રહી છે લોભામણી જાહેરાતો. મંતવ્ય ખોલશે શોરૂમની પોલ. જુઓ સેલ પર સપાટો ટૂંક સમયમાં. દરેક બાળકના ઘડતરમાં જેમ ઘર અને માતા પિતાનું મહત્વ રહેલું છે, તેવી જ રીતે સ્કૂલ અને ટીચરનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આગામી સમયમાં જ્યારે બોર્ડની એક્ઝામ લેવાની છે, તેની તૈયારીઓમાં કઈ કઈ બાબતો ખાસ મહત્વની રહેશે તે વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. મિત્રો, અમારા અનુભવો એવું કહે છે કે જ્યારે પ્રિલિમિનરી કસોટીમાં આપણું રિઝલ્ટ નબળું યા મધ્યમ હોય છે, તેવા સંજોગોમાં જો આપણે એક ધારી મહેનત દરેક વિષયોને સરખું પ્રાધાન્ય આપીને કરીએ તો ચોક્કસપણે સારામાં સારા માર્ક્સ મેળવી જ શકીએ છીએ. કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીએ પણ આમાં માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. વાલીઓએ પણ આમાંથી માનસિકતામાંથી વિદ્યાર્થીને બહાર લાવવા માટે મહેનતીને એક જ પુસ્તક અને પાઠ્યપુસ્તકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરાવવો જોઈએ, જેમાં બધું જ કન્ટેન્ટ પૂર્ણ અને સાચું જ આપેલું હોય છે. જો એનું એ જ કન્ટેન્ટ આપણે વ્યવસ્થિત તૈયાર કરાવડાવીએ અને પૂરતું પીઠબળ આપીએ તો ચોક્કસ એની ટકાવારી વધારી શકાય છે. પણ એને છોકરાને ટેન્શન ન થવું એ જરૂર છે. એને પૂરતી ઊંઘ આપવી પણ જરૂરી છે ને પૂરતો અભ્યાસ કરાવવો જરૂરી છે. પણ આ નબળું છે, તું આ કર, આટલા ટકા મને જોઈશે જ, આ જરૂરી છે, આ લાઈનમાં જવું છે, એવા ખોટા અભિગમો વાલીએ વિદ્યાર્થી પર ના થોપવા જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી બોર્ડ એક્ઝામની અને રાજ્યભરના ટીચર્સ તરફથી મેળવ્યું માર્ગદર્શન કે આ એક્ઝામ્સની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તો ફરી મળીશું નવા જ મુદ્દા સાથે. હાલ તો મારું મંતવ્યની સમગ્ર ટીમ તરફથી બોર્ડ એક્ઝામ માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.